પાલનપુરના જૂના લક્ષ્મીપુરા પાસે ઉમિયાનગર ભાગ 2 નામની સોસાયટી આવેલી છે। જે સોસાયટી ફરતે દબાણો થતાં રસ્તા બ્લોક થઈ જતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આજે સોસાયટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। પાલનપુરના ઉમિયાનગર ભાગ 2 સોસાયટીના રહીશોને રસ્તાની સમસ્યા અકળાવી રહી છે। સોસાયટીની ફરતે લોકોએ દબાણો કર્યા છે તો વળી એક સાઈડે રેલવે કોટ કરી દીધો છે તો બીજી સાઈડે ઉમિયાનગર હેરિટેજ સોસાયટીવાળાએ પણ રસ્તો બ્લોક કર્યો છે। હાલમાં સોસાયટીના રહીશો માટે હવે 3 ફૂટની ગેલેરી બચી છે જેમાંથી 2 વ્હીલર જઈ શકે તેમ છે। ગંગાબેન રામાભાઈ જગણિયા પછી અમારો રસ્તો કમ્પ્લીટ બંધ થઈ ગયો। આજુબાજુમાં દબાણ કરી દીધી અને અમારે હેડવાનું છે જ ના, ખાલી એક બાઇક જાય એટલું છે રસ્તો। એટલે અમને ખૂબ સાહેબને અરજ કરીએ કે અમને રસ્તાનું ખુલ્લી આલો છો। કેટલા સમયથી તકલીફ છે? આજ તો આજકાલ કરતે આમ તો તકલીફ તો 5 વર્ષ થઈ પણ આ 2 મહિનો તો ગતું બંધ થઈ ગયું। શું માંગ છે તમારી? મારું શું માગ છે બધો રસ્તો અમારો છે પણ ખોલવા નહીં દેતા એટલે સાહેબને કહીએ અમને જલ્દી આ રસ્તો ખોલી આલો। મારું નામ કરશનભાઈ બેચરભાઈ પટેલ, હું જૂના લક્ષ્મીપુરા પાલનપુર તાલુકાનો રહેવાસી છું અને એમાં અમારી ઉમિયાનગર ભાગ 2 સોસાયટી આવેલી છે। એમાં દરેક જગ્યાએ આજુબાજુ 3 જગ્યાએ જે રસ્તા હતા અત્યારે બ્લોક છે। અમારે રેલવેમાં ચાલતા હતા એ પણ રસ્તો અત્યારે રેલવેવાળે કોટ કરી નાખ્યો છે અને અત્યારે કોઈ પોઝિશન એવી નહીં કે અમે ગાડી લઈને પણ ચાલી શકીએ। અમારે છોકરાઓ સ્કૂલમાં ભણવા જાય, કોઈ બીમાર થાય તો એમ્બ્યુલન્સ લાવવા માટે, પછી કોઈ આગ લાગે તો ફાયર બ્રિગેડ માટે કોઈ પણ સાધન લાવવા માટે કોઈ જગ્યા છે નહીં અને આજુબાજુવાળી સોસાયટીઓએ પણ રસ્તા બંધ કરી દીધેલ છે। તો અમારું એ રસ્તાઓનું નિરાકરણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે અને સાહેબને શ્રીને અમે અરજ કરીએ છીએ કે અમારું એનું નિરાકરણ જલ્દી લાવે। આ સોસાયટીમાં કોઈ આગ કે મેડિકલ ઇમરજન્સીમાં પણ વાહનો આવી શકે તેમ નથી। ત્યારે રસ્તાના અભાવે અકળાયેલા સોસાયટીના રહીશોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી હતી।